નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલ અને ફિનોલનો આપણે પોર્શન પૂરો કરી ચૂક્યા છીએ. આથી નવો પોર્શન આપણો ચાલુ થાય મિત્રો, ઇથરની બનાવટ. મારી જોડે તમે નોટ અને પેન જોડે તૈયાર રાખો અને એની અંદર જે મુદ્દા હું લખું છું એને લખતા રહો. એમાં પહેલી છે મિત્રો આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. તો નિર્જલીકરણ એટલે શું? તો પહેલું આપણને ખબર હોવી જોઈએ કે નિર્જલીકરણ એટલે પાણીનો દૂર થવો અને બે કાર્બન વચ્ચે દ્વિબંધ બનવું. એને આપણે નિર્જલીકરણ તરીકે ઓળખીએ છીએ. અને એ કોણ કરે? તો એ બધાને ખબર કે પાણીનું દૂર કરવાનું કામ એસિડ કરે, એટલે કે H2SO4 અથવા તો બીજો કોઈ એસિડ, સ્ટ્રોંગ એસિડ હોય એ કરે. મિત્રો અહીં આગળ નિર્જલીકરણ જ્યારે કરતા હોઈએ ત્યારે અહીં આગળ તાપમાન અગત્યનું છે. જો તાપમાન બદલાય ને તો અહીં આગળ પાછી પ્રોડક્ટ બદલાય. જેવા હું તમને ઉદાહરણ સાથે સમજાવું. તો સૌથી પહેલો આપણે એક આલ્કોહોલ લઈએ છીએ. દેખો CH2 હું આ રીતે લખું એટલે તમને ખબર પડે. CH2CH2OH ઇથેનોલ. કોણ લીધું મિત્રો? ઇથેનોલ. હવે આપણે નિર્જલીકરણ કરવાનું છે તો કોની હાજરીમાં કરીશું? H+ મતલબ કે S તાપમાન 443 ડિગ્રી કેલ્વિન. દેખો મિત્રો તાપમાન અગત્યનું છે એટલે તાપમાનમાં ભૂલ કરતા નહીં. 443 ડિગ્રી કેલ્વિન લઈએ ત્યારે મિત્રો શું થશે? પાણીનો અણુ દૂર થશે એટલે અહીંથી H જશે અને અહીંથી શું જશે મિત્રો? OH જશે. એટલે આપણને નિબંધમાં દેખો શું મળશે? CH2 ડબલ બોન્ડ CH2 મતલબ કે ઇથિન મળ્યો અને પાણીનો અણુ એમાંથી શું થયો મિત્રો? દૂર થયો. ચલો, પણ આ જ વસ્તુ દાખલા તરીકે હું અહીંયા આગળ લઉં છું CH3CH2OH એ બેલેન્સ કરવા માટે બે એડવાન્સમાં લઈ લીધા છે. આ જ પ્રક્રિયા H+ ની હાજરીમાં પરંતુ તાપમાન 413 કેલ્વિન જેટલું. દેખો મિત્રો તાપમાનમાં અહીં 443 અને 413 20 ડિગ્રી કેલ્વિન જેટલો ફેર છે. છતાં પણ અહીંયા આગળ દેખો પ્રોડક્ટ બદલાઈ જશે અને પ્રોડક્ટ આપણને અહીંયા આગળ મળે દેખો શું મળશે? પછી ક્રિયાવિધિમાં સમજાવીશ તમને. CH3CH2OCH2CH3 ડાઇથાઇલ ઇથર મળ્યો. ડાઇથાઇલ ઇથર. તો દેખો મિત્રો મારો કહેવાનો મતલબ શું કે જો તાપમાન ઊંચું હોય તો આપણને શું મળે મિત્રો? નિર્જલીકરણ થઈને ઇથિન મળે છે. પરંતુ જો તાપમાન નીચું હોય તો નિર્જલીકરણ નથી થતું પરંતુ ઇથર મળે છે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અને વિસ્થાપન પ્રક્રિયા આપણે શીખી ચૂક્યા મિત્રો, SN1 અને SN2. તો અહીંયા આગળ SN2 પ્રક્રિયા થાય છે. પણ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ઇથરની બનાવટ થતી હોય ત્યારે આ જે R રહ્યો, R એટલે આલ્કાઇલ સમૂહ, એની અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ. નહીં તો શું થશે? અવકાશીય અવરોધ જો વધુ હશે અને તાપમાન વધુ હશે તરત જ નિર્જલીકરણ થઈને આલ્કીન બની જશે. દેખો આ બંને સેમ વસ્તુ આપણે લીધી છે, ફક્ત તાપમાન જ ચેન્જ કર્યું છે. અહીંયા આગળ 443 છે અને અહીંયા આગળ 413 છે. તો દેખો પ્રોડક્ટમાં જુદી જુદી વસ્તુ મળે છે. ઇથિન મળે છે અને અહીંયા આગળ ડાઇથાઇલ ઇથર આપણને પ્રાપ્ત થાય. તો મારો કહેવાનો મતલબ શું મિત્રો? તો સમજો તમે કે જો અહીંયા આગળ અવકાશીય અવરોધ વધુ હોય એટલે કે અહીંયા 1 ડિગ્રી જગ્યાએ આપણે 3 ડિગ્રી લઈ લઈએ તો અવકાશીય અવરોધ વધી જાય. અવકાશીય અવરોધ વધી જાય તો સરળતાથી ત્યાંથી અહીં પેલો સમૂહ જોડાઈ શકશે નહીં. અને સરળતાથી સમૂહ ના જોડાય એટલા માટે મિત્રો શું થશે કે ત્યાં તરત જ પાણીનો અણુ નીકળી જશે અને ત્યાંથી આલ્કીનની ફોર્મેશન થશે. દેખો ક્રિયાવિધિ શીખી એટલે આપણે તરત જ લાઈન થઈ જશે. આપણે એક સરસ મજાનો ત્યાં આગળ આપણો આપણે લઈ લઈએ છીએ પ્રાથમિક આલ્કોહોલ. દેખો મિત્રો હું ક્રિયાવિધિ લખું છું, દરેક જણ ધ્યાન આપજો. આના ઉપરથી તમને જલ્દી ખબર પડશે. ક્રિયાવિધિ બહુ ઈઝી, ધ્યાનથી જુઓ તમે. તો સૌથી પહેલા સ્ટેપની અંદર આપણે લઈએ દેખો CH3CH2OH. આપણને ખબર છે ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ આપણને મળેલા છે. ચાલો એની પ્રક્રિયા આપણે કરીશું મિત્રો કોની જોડે? તો આપણને ખબર છે કે એસિડ જોડે પ્રક્રિયા આપણે કરવાની છે. કોની જોડે? એસિડ જોડે. આપણે H2SO4 આપેલું H+. તો આની જોડે મેં તમને કહ્યું એ પ્રમાણે માઈનસ ચિહ્ન તો હશે. વધારાના ઇલેક્ટ્રોન તો છે નહીં આગળ. આ વધારાના ઇલેક્ટ્રોન હોવાને કારણે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે શું થશે મિત્રો? આ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? તરત જ આની જોડે શું કરશે? ભાઈ બંધ બનાવી દેશે.
અને શું બનાવશે દેખો આપણી પ્રોડક્ટ કઈ બનાવશે CH3 CH2 આપણો ઓક્સિજન હાઇડ્રોજન જોડાઈ ગયો આપણો હાઇડ્રોજન હતો અને અહીંયા શું આવ્યું મિત્રો પ્લસ આવ્યું બરોબર તો આપણને પાણી હવે તમને ખબર પડી જશે આગળના સ્ટેપમાં કે અહીંયા આગળથી પાણીનું અણુ દૂર થવાનું છે તરત જ આપણને લાઈટ થવી જોઈએ હવે આગળના સ્ટેપમાં મિત્રો શું પ્રક્રિયા થશે તો તમે સમજી લો આને ઇલેક્ટ્રોનની જરૂર છે અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આવે એટલે મિત્રો ખતરાની ઘંટી છે તો આ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપશે કોણ તો બીજો ઇથેનોલનો અણુ દેખો તમે બીજો ઇથેનોલનો અણુ CH3 CH2OH અને વત્તા આપણો એના એ CH3 CH2O HH એકો મિત્રો મેં કશી અહીં આગળ શું કરેલું મિત્રો એક ફક્ત એક બીજો આલ્કોહોલનો અણુ આપણે અહીં આગળ લીધેલો છે હવે થશે શું મિત્રો અહીં આગળ ધ્યાનથી જુઓ આને બહુ ધ્યાનથી જોજો મિત્રો આને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે બંને ઇલેક્ટ્રોન આ ખેંચી લેશે બરોબર છે એટલે આના ઇલેક્ટ્રોન ખેંચે એટલે આની પર ચાર્જ કયો આવવાનો મિત્રો પ્લસ એટલે આને ઇલેક્ટ્રોનની જરૂર પડી તો આ જે ઇલેક્ટ્રોન તો હિતો હતા તો એ શું કરશે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે દેખો ફરીથી મિત્રો આને ઇલેક્ટ્રોનની જરૂર હતી તો આનો ઇલેક્ટ્રોન આપવા માટે બીજો આપણે બે અણુઓ લીધેલા હતા યાદ કરો તો બીજો આલ્કોહોલનો અણુ આવ્યો જે એની જોડે ઓક્સિજન ઉપર તો ઓલરેડી ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ ઇલેક્ટ્રોન યુગ્મ આને શું કરશે દાન કરશે તો પ્લસ કેવી રીતના આવ્યો તો આને ઇલેક્ટ્રોનની જરૂર હતી તો બંધ તૂટશે ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે એટલે આને ઇલેક્ટ્રોનની ઉણાભાઈ એટલે આની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે આ ઇલેક્ટ્રોન આને દાન કરી દેશે તો હવે આગળ થશે શું મિત્રો દેખો આ આપણો પહેલો CH3 CH2 આપણો O ઓકે H તો આપણી જોડે હતો જ હવે કોણ જોડાયું મિત્રો આ જોડાઈ ગયો આખો આ સમૂહ એમના એમ જોડાઈ ગયો કયો CH2 CH3 રાઈટ મુક્ત શું થયું તો મુક્ત મેં તમને પહેલો કે પાણીનો અણુ મુક્ત થાય તો અહીંયા આગળથી શું થયું આપણો પાણીનો અણુ અહીંથી શું થયો મિત્રો દૂર થઈ ચૂક્યો હવે બિલકુલ ઈઝી છે હવે તો આપણો પ્રોડક્ટ પહોંચવાની નજીકમાં આવ્યો હવે ત્રીજું સ્ટેપની વાત કરીએ તો દેખો CH3 CH2OH CH2 CH3 હવે શું થશે દેખો અહીં આગળ આપણો અહીંયા સોરી મિત્રો અહીં આની જોડે જોડાયેલો છે એટલે આની પર ચાર્જ કયો આવવાનો મિત્રો પોઝિટિવ એટલે આની પર પણ ચાર્જ કયો આવવાનો મિત્રો પોઝિટિવ એટલે એના લીધે હવે થશે શું તો આને ઇલેક્ટ્રોનની મિત્રો જરૂર છે તો આ બંધ તૂટશે અને આના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે ઓક્સિજન લઈ લેશે એટલે આપણને શું મળી જશે દેખો પ્રોડક્ટ કઈ મળી મિત્રો CH3 CH2O CH2 CH3 ડાઇઇથાઇલ ઈથર મળી ગયો મિત્રો અને મુક્ત કોણ થયો H+ દેખો તો આના લીધે આપણને અહીં આગળ ડાઇઇથાઇલ ઈથર પ્રાપ્ત થાય છે મિત્રો પણ જો અહીં આગળ સ્ટેરિક ઇન્ફ્લુએન્સ વધુ હોય એટલે કે મિત્રો ખાસ ધ્યાન આપો અહીં આગળ જો આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય તો આપણને એ વખતે શું થશે આપણને ઈથર મળશે નહીં પણ શું થશે મિત્રો એ વખતે આપણને ઇથિન એટલે સોરી આલ્કીન મળી જશે આપણને તો આ ક્રિયાવિધિ ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ તો આ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા આપણે પહેલી બનાવટ ઈથર પૂર્ણ કરી ચૂક્યા સ્ક્રીનશોટ લઈ લો તો ચાલો મિત્રો હવે ઈથરની બીજી બનાવટ વિશે આપણે ભણીએ છીએ મિત્રો ઈથરની બીજી બનાવટ છે વિલિયમસન સંશ્લેષણમાંથી તો મિત્રો ધ્યાન આપો બહુ અગત્યની અને આઈએમપી પ્રક્રિયા ઘણી વખત મિત્રો આ પૂછાઈ ચૂકેલી છે તો વિલિયમસન સંશ્લેષણથી આપણે સંમિત અને અસંમિત બંને ઈથર બનાવી શકીએ સંમિત અને અસંમિત એટલે શું એ તો મિત્રો તમને ખબર હોવી જોઈએ સંમિત એટલે ઓક્સિજનની આજુબાજુ આલ્કાઇલ સરખા હોય તો સંમિત કહેવાય ઓક્સિજનની આજુબાજુ આલ્કાઇલ સમૂહો જો જુદા જુદા હોય તો એને અસંમિત કહીશું તો આ પ્રક્રિયા આપણે ઈથર બનાવવા માટે સૌથી પહેલા તો આપણે આલ્કાઇલ હેલાઇડની જરૂર પડે
અને બીજી જરૂર પડશે એની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે એમાંથી મિત્રો ઈથર બને. દેખો હું પ્રક્રિયા લખું તમને ખબર પડશે. સૌથી પહેલી કોની જરૂર પડે મિત્રો? RX આલ્કાઇલ હેલાઇડ. અને બીજી કોની જરૂર પડશે? સોડિયમ આલ્કોક્સાઇડ NaOR અથવા RONA. બંને રીતે લખી શકો. તો આમાંથી શું બનશે? તો દેખો અહીંયા આગળ મિત્રો ચાર્જ આવશે. કયો ચાર્જ આવશે? આના ઉપર પ્લસ, આના ઉપર માઈનસ, આના ઉપર પ્લસ, આના ઉપર માઈનસ. તો હવે તો તમને ખબર પડી જશે કે આ બંને શું થશે મિત્રો? જોડાશે અને એ નીકળી જશે અને એમાંથી આપણને શું મળશે? ROR મળી ગયો મિત્રો ઈથર. અને છૂટું શું પડશે? NaH સોડિયમ હેલાઇડ છૂટો પડી જશે. શું પડી જશે ભાઈ? NaH છૂટો પડી જશે અને આપણને ઈથર મળશે. અહીંયા આપણે R' લીધો હોત તો અહીંયા આગળ આપણને R' મળો તો મતલબ કે અસમમિતીય ઈથર મળો. અહીં સૌથી અગત્યનો ભાઈ પોઈન્ટ કયો? તો આ આલ્કાઇલ હેલાઇડ ને અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ. અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ. જો અવકાશી અવરોધ રહિત હોય તો આપણને સરળતાથી અને સારો ઈથર મળે. તો મારો કહેવાનો મતલબ શું મિત્રો? કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જો હોય તો આપણને શું મળશે? સરળતાથી ઈથર મળે. પરંતુ જો દ્વિતીયક અથવા તો જો તૃતીયક હશે તો આપણને ઈથર આપણને મળશે નહીં. એ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. દેખો એક્ઝામ્પલ લઈએ આપણે. સમજો મિત્રો. દાખલા તરીકે અહીંયા આગળ એક હું લઉં છું CH3CH3CH3ON. બરોબર? આ સોડિયમ આલ્કોક્સાઇડ હું લઉં છું. એની પ્રક્રિયા હું અહીંયા આગળ લઉં છું મિત્રો કોની જોડે? તો 1 ડિગ્રી CH3Br. બરોબર? સમજી લો. અહીંયા આગળ અવકાશી અવરોધ ઓછો જ. કેમ? કારણ કે મિથાઇલ સમૂહ ખાલી જોડાયેલો મિત્રો. એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થયો. આ કયો થયો મિત્રો? 1 ડિગ્રી થયો. હવે થશે શું કે આ ઇલેક્ટ્રોન લઈ અને Br છૂટો પડી જશે. એટલે આની પર મિત્રો શું આવશે? પ્લસ. એની પર શું આવશે મિત્રો? પ્લસ. એટલે આના કારણે હવે મિત્રો થશે શું? તો આ જે CH3 રહ્યો એ આ ઓક્સિજન ઉપર મિત્રો શું આવેલું મિત્રો? મેં તમને પહેલા કહ્યું છે કે અહીં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા. તો આ CH3 જે સમૂહ રહ્યો પ્લસ ઉપર આવશે. એ પ્લસ સરળતાથી અહીં આગળ આ બાજુથી નહીં જોડાઈ શકે આની જોડે. કેમ? કારણ કે એને અવરોધ નડવાનો મિત્રો. આની જોડે સરળતાથી સીધો હવે શું થશે? દેખો તમે ધ્યાનથી જુઓ. અહીં ઓક્સિજન ઉપર માઈનસ, અહીં આગળ શું થશે? CH3 પ્લસ. તો સીધું શું પ્રક્રિયા થશે? તો આ જે રહ્યો એ સીધો આની જોડે શું થશે મિત્રો? પ્રક્રિયા થશે. એટલે આપણને શું મળી જશે? જો પ્રોડક્ટ કઈ મળશે? CH3CH3CH3O અને પછી શું બોલશે ભાઈ? CH3 ઈથર નીકળ્યો અને બીજું શું બનાવશે? NaBr. કયો બને મિત્રો? NaBr. તો આનું નામ શું લખીશું આપણે ભાઈ? મિથાઇલ. આ મિથાઇલ, આ તૃતીય બ્યુટાઇલ ઈથર કરીશું. બરોબર મિત્રો? તો આ સરળતાથી પ્રક્રિયા થઈને આપણે ઈથર મળ્યું. કેમ? કારણ કે અહીં આગળ આપણે 1 ડિગ્રી આપણે શું લીધેલું ભાઈ? આલ્કાઇલ હેલાઇડ લીધેલું છે. પરંતુ આપણે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લઈને પ્રક્રિયા કરીએ તો મિત્રો શું થાય? ત્યાંથી જોજો. હવે ખરી આઈએમપી વસ્તુ અહીં આવશે. તો આપણે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લઈએ. CH3CH3CH3Br. देखो 3 डिग्री થયો. કેમ 3 ડિગ્રી થયો? બીજા જે કાર્બન સાથે જોડાયો એ આજુબાજુ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો. ચલો આની પ્રક્રિયા આપણે લઈએ છે CH3ONA. રાઈટ? તો હવે તમને ખબર છે કે આની ઉપર માઈનસ છે, આની ઉપર શું આવશે મિત્રો? પ્લસ. અને CH3 ઉપર પણ કયો ચાર્જ આવવાનો મિત્રો? પ્લસ જ આવવાનો. તો હવે થશે શું મિત્રો? તો અહીં આગળ દેખો તમે, જ્યારે આ જે સમૂહ ગયો ભાઈ CH3 જ્યારે અહીં જોડાવાનો હુમલો કરવામાં આવશે, જ્યારે અહીં આગળ જોડાવાનો પ્રયત્ન કરશે, હું જે કહું છું સમજો તમે,
આ જે રહ્યો એ આપણો અહીં જોડાવા જ્યારે પ્રયત્ન કરે ત્યારે એને આની અવકાશીય અવરોધ મળશે. આ બાજુ જો હુમલો કરે તો બ્રોમિનનો અવકાશીય અવરોધ મળશે અને જો આ બાજુથી પાછળથી હુમલો કરશે તો આ બધાનો અહીં ઇલેક્ટ્રોનની ગીચતા અહીં શું છે 3R છે એટલે ઇલેક્ટ્રોનની ગીચતા એટલે અહીં આગળ એ સરળતાથી જોડાશે નહીં. તો મિત્રો હવે શું થશે તો દેખો હવે અહીં આગળ આપણે દાખલા તરીકે હું આ રીતે લખું બીજું ACH2H થવાનો. તો એના લીધે હવે શું થવાનું મિત્રો તો આ જે ઓક્સિજનના જે રહ્યા ભાઈ એ માઈનસ આને પોતાની તરફ શું કરશે ભાઈ ખેંચશે કારણ કે આને ઇલેક્ટ્રોનની શું મિત્રો જરૂર છે. તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ એ ખેંચી લેશે એટલે એમાંથી દેખો શું બનાવશે તમે ધ્યાનથી જુઓ આ ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે અહીં આગળ આવશે પ્લસ બરોબર અને અહીં શું થવાનું છે ભાઈ ધ્યાનથી દેખો તમે એટલે આ બીજા પોતાના ઇલેક્ટ્રોન લઈને શું થવાનું મુક્ત થવાનું આ બંધ તૂટવાનું દેખો આ બંધ તૂટશે આ હાઇડ્રોજન પોતે ઇલેક્ટ્રોન લઈ જતા રહેશે આ સીધો શું આવશે ઇલેક્ટ્રોન અહીં જતા રહેશે. હું જે કહું ને સમજો મિત્રો આ બંધ જ્યારે બ્રેક થાય આ બંધ તૂટે એટલે આ ઇલેક્ટ્રોન અહીં આવી જશે દ્વિબંધ સ્વરૂપે. અહીં દ્વિબંધ આવે એટલે બીજા પોતાના ઇલેક્ટ્રોન લઈને શું થશે મુક્ત થશે. એટલે આપણને નિપલ પહેલી કઈ મળી દેખો તમે પહેલી તો સરસ મજાની આપણી દેખો આ જે રહ્યો એ આની સાથે જોડાઈ જશે એટલે આપણને શું મળ્યું CH3OH. પહેલો તો મિત્રો આપણને શું મળી ગયો આલ્કોહોલ મળી ગયો. હવે દેખો તમે બીજું મુક્ત શું થયું Na અને Br માઈનસ એટલે આપણી NaBr. હવે આપણી મેઇન પ્રોડક્ટ તમને જે કહું એ તો અહીં દ્વિબંધ આવી ચૂક્યો આ પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી ચૂક્યો એટલે શું થયું CH3 C ડબલ બોન્ડ અહીં જોડી જશે એટલે આપણને પ્રોડક્ટ કઈ મળશે દેખો CH3 C ડબલ બોન્ડ CH2 આ જે રહ્યો અને નીચે શું હતું અહીં આગળ CH2. તો દેખો અહીં આગળ શું મળ્યું આપણને આલ્કીન મળ્યો. શું મળ્યો મિત્રો આલ્કીન મળ્યો. તો એનો મારો કહેવાનો મતલબ સમજો કે જો 1 ડિગ્રી આલ્કાઇલ લાગ્યો હોય તો સરળતાથી આપણને ઇથર બની જશે. પણ જો તમે 3 ડિગ્રી આલ્કાઇલ લીધો તો અવકાશીય અવરોધને લીધે આપણને ઇથરની જગ્યાએ આપણને મિત્રો શું મળી ગયું આલ્કેન મળે. તો આ બહુ અગત્યની પ્રક્રિયા છે જેને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. ઘણી વખત મિત્રો પૂછાઈ ચૂકેલી. ફરીથી તમે ક્રિયાવિધિ સમજી લો કે આપણે 3 ડિગ્રી આલ્કાઇલ હલાવી લીધો અને અહીં આગળ આપણે સોડિયમ મિથોક્સાઇડ લીધેલો. તો હવે જ્યારે આ પ્રક્રિયા આની ઉપર અહીં જોડાવા પ્રયત્ન કરશે શરૂઆતમાં ત્યારે એને પહેલા આગળની જગ્યાએ Br મળશે અવરોધ અને જો પાછળની જગ્યાએથી જોડાશે તો અહીં આગળ 3R તેને અવરોધ તરીકે નડશે એટલે એ સરળતાથી ત્યાં જોડાય નહીં. તો થશે શું આને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીં આગળથી આ જે એક હાઇડ્રોજન જે રહ્યો એ આ બંધ તૂટશે અને બંધના ઇલેક્ટ્રોન આને આપી દેશે એટલે અહીં H+ થયો તો H+ આની સાથે મિત્રો જોડાઈ જશે એટલે આપણને શું મળ્યું CH3OH. બિલકુલ ઈજી ક્રિયાવિધિ સમજો તમે. આ બંધ તૂટે છે એટલે બંધના ઇલેક્ટ્રોન અહીં જતા રહે એટલે H+ થયો તો H+ અને આ O- બે ભેગા થઈને આપણને શું બનાવશે CH3OH. હવે જ્યારે બંધ અહીં આવશે ત્યારે આ Br તમને ખબર છે સારું લેવિંગ ગ્રુપ છે સરળતાથી પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે એટલે Br - Na+ એટલે NaBr વધ્યું શું મિત્રો CH3 C અહીંયા ડબલ બોન્ડ બની શકવાનું એટલે ડબલ બોન્ડ CH2 અને CH3 એટલે આપણને શું મળશે મિત્રો આલ્કીન મળશે. એટલે અવકાશી અવરોધ જો ઓછો હોય તો આપણને ઇથર સરળતાથી મળે અને જો અવકાશી અવરોધ મિત્રો વધી જાય તો આપણને ઇથરની જગ્યાએ શું મળી જાય મિત્રો આલ્કીન મળે. તમને ખબર પડી ચૂકી હશે. IMP છે ધ્યાન આપજો ઘણી વખત પૂછાઈ ચૂકેલું. ઓકે ચાલો મિત્રો હવે વિલિયમસન સંશ્લેષણથી આપણે એરોમેટિક ઇથર પણ બનાવી શકાય. દાખલા તરીકે આપણે દેખો અહીં આગળ આપણે લઈએ છીએ ફિનોલ O2H એની પ્રક્રિયા આપણે NaOH સાથે કરીએ. આ તો બહુ જાણીતી પ્રક્રિયા મિત્રો. બેઝ મળશે આમાંથી OH માઈનસ છૂટો પડશે આ ઓક્સિજન લઈને છૂટો પડશે એટલે H+ અને OH માઈનસ પડશે એટલે એમાંથી મિત્રો શું થવાનું છે દેખો -H2 મુક્ત થવાનું. આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન લઈ લે એટલે આના ઉપર H+
આ Na પ્લસ અને OH માઇનસ એટલે એમાંથી શું મુક્ત થવાનું H2 મુક્ત થવાનું એટલે આપણને મિત્રો અહીં આગળ શું મળવાનું ONA સોડિયમ ફિનોક્સાઇડ મળવાનું રાઈટ આને શું કહીશું સોડિયમ ફિનોક્સાઇડ ચલો એની પ્રક્રિયા મિથાઇલ હેલાઇડ જોડે આપણે કરીએ તો મિથાઇલ હેલાઇડ અહીંયા કરીએ છે CH3 દાખલા તરીકે Cl બરોબર તો અહીંયા આગળ થશે શું મિત્રો આની પર O માઈનસ આની પર પ્લસ આવવાનું CH3 પ્લસ આ ઇલેક્ટ્રોન એટલે Cl માઈનસ આવવાનું તો આપણને પ્રોડક્ટ કઈ મળવાની અને બહુ અગત્યની પ્રોડક્ટ મળી ગઈ મિત્રો કઈ ઇથર જ મળ્યું ને OCH3 મિથોક્સી બેન્ઝીન કહીશું આને કઈ કહીશું મિત્રો મિથોક્સી બેન્ઝીન અથવા તો એનું પ્રચલિત નામ એનિસોલ તરીકે પણ આપણે ઓળખીશું આગળ આની બહુ બધી પ્રક્રિયાઓ આવવાની બીજું છૂટું શું પડશે મિત્રો NaCl તો આ આપણી ઇથરની બનાવટની વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થઈ હવે બીજી પ્રક્રિયાની વાત કરીએ ઇથરની બનાવટની બાકીની પ્રક્રિયાઓ આ આપણે એક્સ્ટ્રા છે મિત્રો ધ્યાન આપો બુકમાં નથી પણ આપણે એક્સ્ટ્રા ભણીએ છીએ જે જી અને નીટ માટે તમારે કામ આવશે તો પહેલું આપણે આલ્કોહોલ માંથી બનાવીએ અને આ આલ્કોહોલ સામો હશે વરાળ સ્વરૂપમાં વેપર સ્વરૂપમાં અથવા તો વાયુ સ્વરૂપમાં આ OH ની પ્રક્રિયા આપણે એલ્યુમિના જોડે કરીએ એલ્યુમિનાનું સૂત્ર શું થાય Al2O3 તાપમાન 270 થી 280 ડિગ્રી જેટલું રહેવાનું છે મિત્રો કેટલું 270 થી 280 તો એમાંથી પાણીનું અણુ નીકળી જશે અને આપણને શું મળશે ROR સીધો ઇથર પ્રાપ્ત થશે બિલકુલ ઈજી એમાંથી પાણીનું અણુ નીકળે H2O નીકળી દો એટલે તમને ખબર પડી કે સીધે સીધો શું મળશે મિત્રો ઇથર પણ લેવાનું કોણ છે મિત્રો અહીંયા આગળ એલ્યુમિના લેવાનું કોણ લેવાનું છે મિત્રો એલ્યુમિના પ્રક્રિયા 1 પ્રક્રિયા 2 આપણે આલ્કોહોલના ચેપ્ટર બનાવટની અંદર યાદ હોય તો મર્ક્યુરેશન આપણે જોયેલી હેલો આલ્કેન હેલો એલિનમાં મર્ક્યુરેશન ડીઓક્સી મર્ક્યુરેશન યાદ છે ભાઈ મર્ક્યુરેટ એસિડેટ આપણે લીધેલો એમાં તો એના માટે આપણે અસંમિત લઈએ છે આલ્કીન CH3 CH ડબલ બોન્ડ CH2 અને પ્રક્રિયક તરીકે આપણે શું લેતા હતા HgOAc ટ્વાઇસ મર્ક્યુરી એસિટેટ આપણે લેતેલા યાદ કરો મિત્રો મર્ક્યુરી એસિટેટ અને એની જોડે આપણે શું લીધેલા હતા પાણી લેતા હતા કયા સ્વરૂપમાં પાણી લેતા યાદ કરો અપ્રત્યક્ષ પાણીનું ઉમેરણ આલ્કોહોલની બનાવટમાં મિત્રો તો અહીંયા આગળ આપણે HO ની જગ્યાએ આપણે લેવાનું છે OR શું લેવાનું મિત્રો OR અને બીજી અહીંયા આગળ લેતા હતા આપણે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 અને એ પણ સારા કયા સ્વરૂપમાં OH માઈનસ મિત્રો યાદ કરો એ વખતે આમાંથી OH મળતો હતો અને આમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થતો હતો અને અપ્રત્યક્ષ પાણીનું ઉમેરણ કરતા હતા કયા નિયમને આધારે માર્કોનિકોફના નિયમને આધારે માર્કોનિકોફ નિયમ યાદ કરો મિત્રો લગભગ 10-15 લેક્ચર પહેલા પણ આપણા અંદર શીખેલા હતા કે ડીઓક્સી મર્ક્યુરેશન ની અંદર માર્કોનિકોફનો નિયમ લાગુ કરીએ તો ઋણ ભાર દ્વિબંધની આજુબાજુ જે કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યાં જોડાતો હતો તો આપણે અહીંયા આગળ ફક્ત OH ની જગ્યાએ કોણ જોડવાનું મિત્રો OR જોડવાનું બસ આટલું જ કરવાનું બાકી તો સેમ માર્કોનિકોફનો નિયમ જ લાગુ પડશે દેખો CH3 CH OR અને પેલો હાઇડ્રોજન જે એથી બનશે આની જોડે જોડાશે એટલે CH3 મળી ગયો આપણો ઇથર મિત્રો બિલકુલ ઈઝી છે અથવા તમે કોઈ એવું કે ઇથર ક્યાં સાહેબ તો દેખો હું આ રીતે લખી શકું CH3OR થઈ ગયું ઇથર મિત્રો તો આ આપણી બે એક્સ્ટ્રા બનાવટ છે મિત્રો ઉપર નીચે જઈને વિલિયમસન સંશ્લેષણમાં લાગુ પડે તો આ બે એક્સ્ટ્રા બનાવટો આપણી જે બુકમાં નથી પણ આપણે યાદ રાખો મિત્રો તો પહેલું એલ્યુમિનાને લઈને પ્રક્રિયા કરવાની છે આલ્કોહોલ વરાળ સ્વરૂપમાં લઈ અને બીજું લેવાનું જે રહ્યું એ ઓક્સી મર્ક્યુરેશન ડીઓક્સી મર્ક્યુરેશન જેને આપણે OMDM કહેતા હતા યાદ હોય તો કોઈની પ્રક્રિયાનું નામ OMDM ઓક્સી મર્ક્યુરેશન ડીઓક્સી મર્ક્યુરેશન જેની અંદર આપણે ફક્ત અહીંયા આગળ OH લેતા હતા પાણી HOH પાણી લેતા હતા એની જગ્યાએ આપણે OR લઈએ છીએ તો આટલી જ વસ્તુ એમાં આવે છે
તો આપણે મિત્રો ઈથરની બનાવટ અહીં આગળ પૂર્ણ કરી ચૂકેલા છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે ઈથરના ભૌતિક ગુણધર્મો વિશે ભણીશું. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, ઈથરની બનાવટ પછી આપણે ઈથરના ભૌતિક ગુણધર્મો વિશે જોઈએ. એવું ઈથરનો પહેલો ભૌતિક ગુણધર્મ CH3OCH3 ડાયમિથાઇલ ઈથર, C2H5OC2H5 ડાયમિથાઇલ ઈથર. આ બંને કયા સ્વરૂપમાં હોય મિત્રો? વાયુ સ્વરૂપમાં. જ્યારે બાકીના ઈથર રંગવિહીન પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. મિત્રો પહેલો પોઈન્ટ દેખો, ડાયમિથાઇલ ઈથર અને ડાયઇથાઇલ ઈથર બંને વાયુ સ્વરૂપમાં હોય છે, જ્યારે બાકીના જે વધ્યા એ રંગવિહીન પ્રવાહી સ્વરૂપમાં હોય છે. મિત્રો ધ્યાન આપો. બીજી વસ્તુ, ઈથરમાં જેમ અણુભાર વધે, અણુભાર ક્યારે વધે? જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ચલો બીજો અગત્યનો પોઈન્ટ આવ્યો, જેમ એના કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ એના ઉત્કલન બિંદુની અંદર વધારો થાય છે. બીજો મિત્રો, ઈથર સારી વાસ ધરાવે છે. ત્રીજો પોઈન્ટ મિત્રો, પાણીની અંદર H2O કરતા ઈથર હલકો હોવાથી પાણીમાં ઓછો દ્રાવ્ય છે. દેખો, H2O કરતો ઈથર હલકો જ હોય એટલે પાણીની અંદર એ કેવો બિલકુલ ઓછો દ્રાવ્ય છે. બીજી વસ્તુ મિત્રો, ઈથર સારા દ્રાવક તરીકે વર્તે છે. એને પાણી પછી ઈથરની અંદર ઘણા બધા પદાર્થોને આપણે એની અંદર ઓગાળી શકીએ છીએ. બીજું, સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલની સરખામણીમાં ઈથર પાણીમાં ઓછો દ્રાવ્ય હોય છે અને ઉત્કલન બિંદુ પણ નીચા હોય છે. આવું કેમ? સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલની સરખામણીમાં ઈથર પાણીની અંદર ઓછો દ્રાવ્ય હોય છે અને બીજો મિત્રો અને એના ઉત્કલન બિંદુ પણ મિત્રો કેવા ખૂબ જ નીચા હોય છે. તો આવું કેમ? તો દેખો મિત્રો, આલ્કોહોલની અંદર H બંધ હોય. આલ્કોહોલમાં કયો બંધ આવેલો હોય મિત્રો? H બંધ. હવે H બંધના લીધે એની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય. જ્યારે મિત્રો ઈથરની અંદર કોઈ પણ જાતનો H બંધ આવતો નથી. તમે ઈથરનું સૂત્ર જુઓ તો ખબર પડી જાય, ROR. એટલે આમાં કોઈ પણ જાતનો H બંધ અસ્તિત્વ ધરાવતો નથી. તો આ 4-5 મુદ્દા એના આપણે ભૌતિક ગુણધર્મોના વિશે આપણે પૂર્ણ કરી ચૂક્યા. પહેલો મુદ્દો મિત્રો, ડાયમિથાઇલ ઈથર વાયુ સ્વરૂપમાં હોય, જ્યારે બાકીના બધા ઈથર રંગવિહીન પ્રવાહી સ્વરૂપમાં હોય. બીજો, ઈથરની અંદર જેમ અણુભાર વધે એટલે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. ત્રીજો, ઈથર સારી વાસ ધરાવે છે. ચોથો, પાણી કરતો ઈથર હલકો હોય. પાણી કરતા પણ હલકો એટલે એનો મતલબ શું થયો? પાણીની અંદર ઓછો દ્રાવ્ય છે. ત્રીજો, ઈથર સારા દ્રાવક તરીકે વર્તે છે એટલે એની અંદર કેટલાક પદાર્થોને આપણે ઉદ્યોગોમાં ઓગાળી શકીએ છીએ, ઇન્ડસ્ટ્રીઝમાં. સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલની કમ્પેરમાં ઈથર પાણીમાં ઓછો દ્રાવ્ય અને ઉત્કલન બિંદુ પણ એના કેવા હોય મિત્રો? નીચા હોય. કારણ શું? આલ્કોહોલમાં H બંધ આવેલો હોય, જ્યારે ઈથરની અંદર આવો કોઈ H બંધ આવેલો હોતો નથી. ઓકે, તમને ખબર પડી ગઈ છે. ચાલો જોઈ લો.